આજે આપણે વાલનું શાક બનાવીશું. તો અહીંયા મેં એક વાટકો વાલ લીધા હતા, એને મેં આખી રાત પલાળી રાખ્યા હતા. સવારે એને આપણે મીઠું અને હળદર નાખીને 5 સીટી કરી લીધી હતી. હવે વઘારવાની તૈયાર કરીશું. તો આપણે એક પેનમાં તેલ લીધું છે, એમાં આપણે રાઈ મૂકીશું, તમાલપત્ર, તજ અને લવિંગ ઉમેરી દઈશું. અડધી ચમચી આપણે અજમો ઉમેરી દઈશું, એક સૂકું લાલ મરચું ઉમેરી દઈશું, હિંગ ઉમેરી દઈશું, લીમડાના પાન ઉમેરી દઈશું, થોડુંક લાલ મરચું ઉમેરી દઈશું અને થોડુંક આપણે બાફેલા વાલનું પાણી ઉમેરી દઈશું, એટલે આપણે મસાલા બળી ન જાય. પાછી આપણે થોડી હળદર, લાલ મરચું, ધાણા જીરું ઉમેરી દઈશું અને એક ચમચી આપણે ચણાનો લોટ ઉમેરવાનો છે, એટલે આપણી શાકની ગ્રેવી એકદમ સરસ અને થીક થાય. પાછું આપણે થોડું અંદર પાણી ઉમેરી દઈશું અને એને આપણે ઉકળવા દઈશું. આપણે એક ચમચી ગોળ ઉમેરીશું, પાછું આપણે એમાં એક વાટકો પાણી ઉમેરી દઈશું અને એને આપણે ઉકળવા દઈશું. હવે બાફેલા વાલ અંદર ઉમેરી દઈશું અને આપણે એને 5 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું, એટલે આપણું વાલનું શાક એકદમ સરસ બની જાય. મીઠું ઓછું લાગતું તો મેં થોડું ઉમેર્યું છે. અડધો લીંબુનો રસ ઉમેરી દઈશું. બધું આપણે મિક્સ કરી લઈશું. તો વાલનું શાક બનીને તૈયાર છે. ઉપરથી લીલા ધાણા નાખીને ગાર્નિશ કરી દઈશું. તમે કોઈ ચોક્કસ બનાવજો. આવજો.